શું થયું ભાઈ, કેમ ટેન્શનમાં આપતો છું? 2 દિવસથી રાશન કાર્ડના કેવાયસી માટે ધક્કા ખાઉં. કંટાળી ગયો યાર. પણ તને રેશન કાર્ડ કેવાયસી કરવા માટે ઓફિસ જવાની કોઈ જરૂર નથી. તેને તું ઘર બેઠા પણ કરી શકે છે. પણ કેવી રીતે? મને ડિટેલમાં સમજાવજો ને. તો સૌથી પહેલા પ્લે સ્ટોર થી માય રેશન અને આધાર ફેસ આરડી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર. ત્યારબાદ માય રેશન એપ્લિકેશન ઓપન કરીને નવા વપરાશકર્તાને ક્લિક કર. હવે રેશન કાર્ડના કોઈ પણ સભ્યનું પૂરું નામ લખીને તેનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તેને એન્ટર કરીને આને ક્લિક કરો. ફરીથી મોબાઈલ નંબર એન્ટર કરીને ઓટીપી વાળા ઓપ્શનને ક્લિક કરો. ઓટીપી એન્ટર કરશો ત્યારે આવું ડેશબોર્ડ ઓપન થશે. ત્યાં તમને પ્રોફાઇલ વાળો ઓપ્શન દેખાતો હશે, તેને ક્લિક કરો. તેની અંદર તમારું રેશન કાર્ડ લિંક કરો, આ ઓપ્શનને ક્લિક કરો. આની અંદર તમારો રેશન કાર્ડ નંબર અને ઘરના કોઈ પણ સભ્યનો આધાર કાર્ડના છેલ્લા 4 અંક એન્ટર કરવાના છે. જે આધાર કાર્ડના છેલ્લા 4 અંક એન્ટર કર્યા છે તે આધાર કાર્ડ પર જે પણ મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક ઓટીપી આવશે. પછી આને ક્લિક કરો અને ટિક કરીને ઓટીપી જનરેટને ક્લિક કરો. હવે આધાર કાર્ડ પર જે પણ મોબાઈલ નંબર લિંક હશે તેના પર ઓટીપી આવશે, તેને એન્ટર કરો. હવે ફરીથી હોમ પેજ પર આવીને આધાર કેવાયસી વાળા ઓપ્શનને ક્લિક કરવાનું છે. ટિક કરીને આને ક્લિક કરો. હવે કેપ્ચા કોડ એન્ટર કરવાનું છે. પછી આ ઓપ્શનને ક્લિક કરો અને જે સભ્યનું ઈ કેવાયસી કરવાનું છે તેને સિલેક્ટ કરો. પછી આ સંમતિ પત્રને ટિક કરીને ઓટીપી જનરેટ કરો. પછી તમારા રેશન કાર્ડના બધા સભ્યોનું નામ ત્યાં જોવા મળશે. પહેલા ઓપ્શનને ક્લિક કરવાનું છે અને ટિક કરીને પ્રોસેસ કરવાનું છે. તમારો ફોટો ક્લિક થઈ જશે. હવે જે પણ સભ્યનું નામ સિલેક્ટ કર્યું છે તેનો ફેસને કેપ્ચર કરવા માટે આંખોને બ્લિંક કરવાનું છે. હવે થોડાક દિવસમાં તમારું રેશન કાર્ડનું ઈ કેવાયસી થઈ જશે. થેન્ક યુ સો મચ ભાઈ. હવે કોઈને પણ કેવાયસી માટે ધક્કા ખાવાની જરૂર નથી. તો જો આ ઇન્ફોર્મેશન તમને પણ યુઝફુલ લાગતી હોય તો પેજને ફોલો કરીને તમારા મિત્રોને શેર કરો.